Good morning, students. Today we are going to start our new chapter, that is sorting and hashing techniques. Okay. Previous chapter we have seen about string operations. We have seen so many string operations in that chapter, like finding length of given string, finding substring, concat two strings, appending string, copy one string into another string, then string conversion, then insertion of a new string in given string, and deleting a string from given string. Okay. In this chapter, fifth chapter, sorting and hashing techniques, we are going to see various sorting techniques. Okay, sorting of data, or we can say array elements, and hashing techniques. Hashing concept is new for you all. Okay, we will see it in this chapter. First of all, why sorting is important? Can anyone answer? Or what is the benefit of sorting the data? What is the importance of sorting the data? Can anyone answer this question? Sorting કરો તમે ડેટાનું તો એનો બેનિફિટ શું? આન્સર આપો. Yes, easy to read, or we can say easy to retrieve data from given file or from given data. Like contact numbers stored in your mobile. Contact numbers છે એ ascending ઓર્ડરમાં સોર્ટ થયેલા હોય ને, A to Z ના ઓર્ડરમાં. તમારે કોઈનો નંબર ફાઇન્ડ આઉટ કરવો હોય તો તમે ઇઝીલી કરી શકો એમાંથી, બરાબર? એના બદલે આડાઅવળા જેમ તેમ કોઈ બી ઓર્ડરમાં સ્ટોર થયેલા હોય તો નો ડાઉટ ડેટા તો સ્ટોર થયો જ કહેવાય, બરાબર છે? પણ એને તમારે એમાંથી કંઈ બી રિટ્રાઈવ કરવું છે ને તો બહુ ટાઈમ લેશે, બરાબર છે? આ બે વસ્તુ ના થાય એટલા માટે ડેટાનું સોર્ટિંગ કરવામાં આવે છે, બરાબર? ડેટા રિટ્રાઈવલ ઇઝીલી અને એફિશિયન્ટલી થાય એટલા માટે. ઇઝ ધીસ ક્લિયર ટુ એવરીવન? Requirement of sorting, or we can say importance of sorting. Yes or no? Okay, good. Let's see the sorting. First of all, what is sorting? Sorting is a technique to arrange data, file, or directories in a particular order. This order can be either ascending or descending. Sorting ટેકનિકનો યુઝ ક્યાં ક્યાં થાય? તો કે ડેટાને એસેન્ડિંગ ઓર ડિસેન્ડિંગ ઓર્ડરમાં સોર્ટ કરવા માટે, આઈધર તો વી કેન સે અરેન્જ કરવા માટે, ફાઇલ્સ છે ઓર ડિરેક્ટરીઝ છે એ બધાને પર્ટિક્યુલર ઓર્ડરમાં અરેન્જ કરવા માટે સોર્ટિંગનો યુઝ થાય. તમે તમારા લેપટોપમાં કે પીસીમાં, માય કમ્પ્યુટરમાં જે ડ્રાઇવ્સ હોય ને, ડી ડ્રાઈવ, ઈ ડ્રાઈવ કે સી ડ્રાઈવ, એ ઓપન કરશો ને એટલે એમાં ફાઇલ્સ અને ડિરેક્ટરીઝનું લિસ્ટ આવશે, બરાબર? આ ફાઇલ્સને તમે અલગ અલગ ઓર્ડરમાં સોર્ટ કરીને વ્યૂ કરી શકો. લાઈક ડેટ ક્રિએટેડ, એટલે જે ફાઇલ પહેલાં ક્રિએટ કરી હોય એ પહેલાં આવશે, પછી ક્રિએટ કરી હોય પછી આવશે. આઈધર તો તમે નેમ વાઇઝ એનું સોર્ટિંગ કરી શકો. આ સોર્ટિંગથી શું થઈ શકે? તો કે તમારે જે ડેટા રિટ્રાઈવ કરવો છે એ ઇઝીલી થઈ શકે. ફોર એક્ઝામ્પલ, ઘણી વખત એવું થાય કે તમે કંઈક ડોક્યુમેન્ટ રેડી કર્યું, બરાબર? પણ તમને ડોક્યુમેન્ટનું નેમ યાદ નથી. તમારે ડોક્યુમેન્ટની જરૂર છે, કમ્પ્યુટરમાંથી જોઈએ છે, પણ તમે કઈ ડેટમાં એને બનાવ્યું હતું ને, કઈ તારીખે, એ તમને યાદ છે. તો તમે શું કરી શકો કે કમ્પ્યુટરમાં જ્યાં ડેટા સ્ટોર થયેલો છે, જે ડ્રાઈવની અંદર, એમાં આ ફાઇલ્સ છે ઓર ડિરેક્ટરીઝ છે એનું સોર્ટિંગ ક્રિએટેડ બાય ડેટ કરો ને એટલે તમને ડેટ વાઇઝ સોર્ટિંગ કરીને આપે. એના ઉપરથી તમે તમારે જે ફાઇલ જોઈએ છે એ લઈ શકો, બરાબર? The benefit of sorting data, file or directories is that
we can perform search operation efficiently. બરાબર, જે કાંઈ આપણે ડેટાનું સર્ચિંગ કરવું છે એ પ્રોપરલી થઈ શકે અને વિધિન ટાઈમ થઈ શકે. એવું ના થાય કે એક ડેટા તમારે જસ્ટ સર્ચ કર. See here now, types of sorting are given here: bubble sort, selection sort, merge sort, insertion sort, quick sort and radical sort. First of all, there is a bubble sort. જે તમે એરેમાં સિમ્પલ સોર્ટિંગ ટેકનિક એપ્લાય કરો છો ફર્સ્ટ ચેપ્ટરમાં, જે સોર્ટિંગનો અલ્ગોરિધમ આવ્યો હતો, ધેટ ઇઝ બબલ સોર્ટ. ઓકે, બબલ સોર્ટનો યુઝ કરીને તમે ડેટા જે આપેલો છે એને એસેન્ડિંગ ઓર ડિસેન્ડિંગ ઓર્ડરમાં એરેન્જ કરી શકો. બરાબર. બીજી વસ્તુ કે સોર્ટિંગ ટેકનિક્સ જેટલી છે ને એ બધાની કોમ્પ્લેક્સિટીઝ ડિફાઇન કરેલી હોય. શું કામ એ કોમ્પ્લેક્સિટી ડિફાઇન કરવાની જરૂર પડે સોર્ટિંગના અલ્ગોરિધમમાં? તો કે સોર્ટિંગના તમે ઘણા બધા અલ્ગોરિધમ્સ હોય, નંબર ઓફ અલ્ગોરિધમ્સ એક્ઝિસ્ટિંગ છે. કોઈ બી અલ્ગોરિધમ સ્ટડી એમાંથી કરો ને તો એટલીસ્ટ આઉટપુટ છેલ્લે તો શું આવતું હોય કે તમારો ડેટા છે એસેન્ડિંગ ઓર ડિસેન્ડિંગ ઓર્ડરમાં સોર્ટેડ થયેલો હોય. બરાબર, બધાનું આઉટપુટ તો સેમ જ આવતું હોય. પણ અહીંયા કોમ્પ્લેક્સિટી કાઉન્ટ કરવાનો મિનિંગ શું છે કે કયો અલ્ગોરિધમ છે એ બેસ્ટ કેસ અલ્ગોરિધમ છે, કયા અલ્ગોરિધમમાં જે રિક્વાયર્ડ સ્પેસ છે એ વધારે છે, એના ઉપરથી આપણે ડિસાઇડ કરી શકીએ કે જે તે ડેટા છે આપેલો એ સોર્ટ કરવા માટે કયો અલ્ગોરિધમ બેસ્ટ છે. બરાબર, ઇઝ ધીસ ક્લિયર ટુ એવરીવન? યસ ઓર નો? See here now, in this technique, every two elements are compared with each other from first element to last element. This algorithm is having complexity big O. This is known as big O. Our big O notation આવી ગયું હતું first chapter માં. To define the, it is used to define the complexity of given algorithm. N square. બરાબર છે? The space complexity for bubble sort is big O of 1. શું કામ હે? આ 1 શું કામ? તો કે તમે જ્યારે બબલ સોર્ટનો અલ્ગોરિધમ ઇમ્પ્લિમેન્ટ કરો ને ત્યારે એડિશનલ મેમરી સ્પેસ શેના માટે જરૂર પડે? તો કે ટેમ્પરરી એક વેરિયેબલ લીધો છે ટેમ્પ, એના માટે. આ ટેમ્પ વેરિયેબલ શું કામે લેવો પડે એ જોઈએ હમણાં. ઓલરેડી આ અલ્ગોરિધમ છે એ ફર્સ્ટ ચેપ્ટરમાં તમારે આવી જ ગયો છે. બરાબર. સી, પહેલા તો એનું ટ્રેસિંગ છે. કોઈ બી સોર્ટિંગ ટેકનિક, આ ચેપ્ટરમાં જેટલી સોર્ટિંગ ટેકનિક્સ છે ને એ બધાનું ટ્રેસિંગ તમારી એક્ઝામમાં પૂછાય જ છે. એટલે ટ્રેસિંગની જો ટેકનિક નહીં આવડતી હોય તો અલ્ગોરિધમ નહીં આવડે તમને. બરાબર છે? જોઈ લેજો અહીંયા એક વખત. 6, 4, 1, 2, 5. There are total number of 5 elements. મેં તમને ફર્સ્ટ ચેપ્ટરમાં જ્યારે સોર્ટિંગ કરાયું ને ત્યારે કીધું હતું કે જે સિમ્પલ સોર્ટિંગ ટેકનિક છે ઓર વી કેન સે બબલ સોર્ટિંગ ટેકનિક છે, એમાં નંબર ઓફ સ્ટેપ્સ રિક્વાયર્ડ હોય n-1. કેવી રીતે? તો કે અહીંયા ટોટલ નંબર ઓફ વેલ્યુઝ છે 5. બરાબર, પણ આ પાંચે પાંચ વેલ્યુને પ્રોપરલી સોર્ટ કરવા માટે જે સ્ટેપ્સ જોઈએ ને, એટલે કે આ ઇટરેશન જોઈએ, એ નંબર ઓફ 4 ઇટરેશનની જરૂર પડે. ઇટરેશનને તમે સ્ટેજીસ કહી શકો, પાસ કહી શકો. બરાબર છે? સી હિયર નાઉ, 6, 4, 1, 2, 5 ડેટા આપેલો છે. બરાબર, 6, 4, 1, 2, 5માં તમારે બબલ સોર્ટ એપ્લાય કરવાનો છે. બબલ સોર્ટ એટલે સિમ્પલ સોર્ટિંગ ટેકનિક. ફર્સ્ટ 2 એલિમેન્ટ એકબીજા સાથે કમ્પેર કરો. જો સેકન્ડ એલિમેન્ટ છે ફર્સ્ટ કરતાં નાનો હોય તો બેને સ્વેપ કરો. પછી નેક્સ્ટ 2 એલિમેન્ટ એકબીજા સાથે કમ્પેર કરો. અગેન આ વસ્તુ એમાં એપ્લાય થશે કે જે લાસ્ટ એલિમેન્ટ છે ફર્સ્ટ કરતાં જો સ્મોલર હોય તો બેનું સ્વેપિંગ કરવું. આવું ક્યાં સુધી થશે? તો કે ફ્રોમ સ્ટાર્ટિંગ ફ્રોમ ફર્સ્ટ એલિમેન્ટ ટુ લાસ્ટ એલિમેન્ટ. બરાબર છે? હવે 6, 4, 1, 2, 5માં આપણે સૌથી પહેલાં કમ્પેર કરશું 6, 4ને. 6, 4ને કમ્પેર કરો તો 4 ઇઝ સ્મોલર દેન 6. જે સોર્ટિંગ ટેકનિક આપણે જેટલી એપ્લાય કરશું ને એ બધી અસેન્ડિંગ ઓર્ડર માટે જશે. બરાબર છે? એટલે એ બેને સ્વેપ કરશું તો 4 આગળ આવશે. 4, 6, 1, 2, 5. હવે નેક્સ્ટ 2 એલિમેન્ટ્સ એટલે કોણ કમ્પેર થશે? 6 અને 1. બરાબર છે? 6 અને 1 કમ્પેર થાય તો અગેન 1 અહીંયા આવશે અને 6 એની જગ્યાએ આવશે, સ્વેપિંગ થશે. એટલે રિઝલ્ટન્ટ ડેટા શું આવશે? તો કે 4, 1, 6, 2, 5. હવે કોણ કમ્પેર થશે? તો કે નેક્સ્ટ 2 એલિમેન્ટ્સ એટલે 6 and 2. 6 and 2 કમ્પેર કરો તો અગેન સ્વેપ થશે એટલે 4, 1, 2, 6, 5. હવે કોની કમ્પેરિઝન થશે? તો કે 6 and 5ની.
અગેન 5 ઇઝ સ્મોલર દેન 6, તો આ બે સ્વેપ થશે. એટલે રિઝલ્ટન્ટ એલિમેન્ટ્સ આવ્યા 4 1 2 5 6. અહીંયા સુધીમાં એક વખત બધા એલિમેન્ટની કમ્પેરિઝન થઈ ગઈ અને જે ફાઇનલ એલિમેન્ટ્સ આવ્યા અહીંયા એ સોર્ટેડ ઓર્ડરમાં નથી. એટલે અગેન આ પ્રોસેસ પાછી પહેલેથી સ્ટાર્ટ કરશું. એક વખત આવી રીતે બધા એલિમેન્ટ એકબીજા સાથે કમ્પેર થઈ જાય અને અગેન સોર્ટિંગ નથી થતું, એટલું જે આ તમે સ્ટેપ્સ પરફોર્મ કર્યા ને તે આર નોન એઝ પાસ 1, આઈધર તો ઇટરેશન 1. બરાબર. ચલો હવે પાસ 2 સ્ટાર્ટ થશે. પાસ 2માં શું કરશો ઓર ઇટરેશન 2માં? તો કે અગેન ફર્સ્ટ 2 એલિમેન્ટ્સથી કમ્પેરિઝન સ્ટાર્ટ થશે. 4 અને 1 એકબીજા સાથે કમ્પેર કર્યા, સ્વેપ થશે. હવે 1 4 2 5 6માં 4 અને 2 કમ્પેર થશે, તો 2 અને 4 સ્વેપ થશે અહીંયા. બરાબર. હવે નેક્સ્ટ 2 એલિમેન્ટ્સ એટલે 4 અને 5 કમ્પેર થશે, તો 4 અને 5 કમ્પેર થશે તો એ બેમાં કંઈ સ્વેપિંગ નહીં થાય. 1 2 4 5 6. બરાબર. ચલો અહીંયા સુધી પૂરું થયું. સી અગેન 1 2 4 5 6 સેમ એલિમેન્ટ્સ છે, પહેલેથી પાછા કમ્પેરિઝન પરફોર્મ કરવાની છે. ક્યાંય એલિમેન્ટ્સનું સ્વેપિંગ નહીં થાય. ઇટરેશન 4 સેમ, પહેલેથી ચાલુ કરશો તો કે સ્વેપિંગ નહીં થાય. હવે તમને એમ થશે કે આ ઇટરેશન 2 પૂરું થયું, ત્યાં જ એલિમેન્ટ છે એ સોર્ટેડ ઓર્ડરમાં છે, તો આ ઇટરેશન 3 અને 4 શું કામે બતાવ્યા છે? તો બબલ સોર્ટ ટેકનિક છે ને એનો રૂલ છે કે નંબર ઓફ એલિમેન્ટ્સ હોય એના કરતાં, એટલે ટોટલ નંબર ઓફ n એલિમેન્ટ્સ હોય તો એમાં તમારે n-1 ઇટરેશન ઓર પાસ છે એ કમ્પલસરી બતાવવા જ પડશે. બરાબર. અહીંયા સોર્ટિંગ થઈ ગયું પણ તોય તમારે 3 અને 4 આ બે આવી રીતે અહીંયા બતાવવા પડશે. બરાબર. ક્લિયર ધીસ ટુ એવરીવન? યસ ઓર નો? ટેકનિક સમજાણી બધાને? ઓકે, ગુડ. ચલો લેટ્સ સી ધ અલ્ગોરિધમ ફોર ધીસ ટેકનિક. એક વખત અલ્ગોરિધમ સ્ટડી કરેલો છે આપણે, અગેન આ ચેપ્ટરમાં આવે છે એટલે જોઈએ છે. બરાબર છે. સોર્ટિંગ ટેકનિકનું નામ છે બબલ સોર્ટ. સો અલ્ગોરિધમનું નેમ છે બબલ અંડરસ્કોર સોર્ટ. સ્મોલ એ શું છે અહીંયા જે પેરામીટર પાસ કર્યો છે? ઇટ ઇઝ ગિવન એરે. ઓકે. સ્ટેપ 1 સ્ટાર્ટ. સ્ટેપ 2 ઇનિશિયલાઇઝ. શું કરશું ઇનિશિયલાઇઝમાં? તો કે i ઇક્વલ્સ ટુ 0. i ઇક્વલ્સ ટુ 0 એટલે ફર્સ્ટ એલિમેન્ટ, અને j ઇક્વલ્સ ટુ અહીંયા i+1. i+1 એટલે એનો નેક્સ્ટ એલિમેન્ટ. બરાબર. પરફોર્મ સોર્ટિંગ. ઇફ a of i is greater than a of j, then સ્વેપિંગ કરશું. સ્વેપિંગ ટેકનિક તો તમને આવડે જ છે. temp equals to a of i equal to a of j, and a of j equal to temp. Step 4, print sorted elements. Print a of i. Is this algorithm clear to everyone? Yes or no? Okay, good. ચલો હવે આ જે અલ્ગોરિધમ છે, ધીસ અલ્ગોરિધમ ફોર એસેન્ડિંગ ઓર્ડર સોર્ટિંગ. ડિસેન્ડિંગ ઓર્ડર સોર્ટિંગ કરવું હોય તો શું કરશું? ચલો કોઈ આન્સર આપી શકે? ડિસેન્ડિંગ ઓર્ડર સોર્ટિંગ કરવું હોય યુઝિંગ સેમ અલ્ગોરિધમ, તો આ અલ્ગોરિધમમાં શું ચેન્જ આવશે? ઇફમાં લેસ. યસ. જે ઇક્વલ્સ ટુ i+1 તો આમાંય આવે. અહીંયા મારી લખવાની મિસ્ટેક છે. જે ઇક્વલ્સ ટુ i+1 જ આવે, પણ ચેન્જ ક્યાં આવે? તો કે આ કન્ડિશનમાં a of i ગ્રેટર ધેન a of j છે, ત્યાં શું આવે? તો કે a of i લેસ ધેન a of j. ઓકે. આ અલ્ગોરિધમ તમે લખેલો છે એક વખત, જ્યારે આપણે ફર્સ્ટ ચેપ્ટર સ્ટડી કર્યું હતું ત્યારે અસેન્ડિંગ મેં કરાવ્યો હતો અને ડિસેન્ડિંગ તમને જાતે લખવાનો કીધો હતો. બરાબર છે. ચલો આ અલ્ગોરિધમ ક્લિયર હોય તો આગળ કરાવું. યસ ઓર નો?
ઓકે ગુડ. ચલો હવે નેક્સ્ટ સોર્ટિંગ ટેકનિક છે, એનું નામ છે સિલેક્શન સોર્ટ. બરાબર. ફર્સ્ટ જે બબલ સોર્ટ ટેકનિક છે ને એના કરતાં થોડીક ડિફરન્ટ છે. બબલ સોર્ટ ટેકનિક શું હતી તો કે ફર્સ્ટ ટુ એલિમેન્ટ્સ એકબીજા સાથે કમ્પેર કરો. જો સેકન્ડ એલિમેન્ટ છે એ ફર્સ્ટ એલિમેન્ટ કરતાં સ્મોલર હોય તો એને સ્વેપ કરો. અગેન નેક્સ્ટ ટુ એલિમેન્ટ્સ એટલે સેકન્ડ થર્ડ એકબીજા સાથે કમ્પેર કરો. પછી થર્ડ અને ફોર્થ એકબીજા સાથે કમ્પેર કરો. ક્યાં સુધી આવું થાય તો કે નંબર ઓફ એલિમેન્ટ્સ જ્યાં સુધી આપેલા છે ત્યાં સુધી આ પ્રોસેસ છે એ રિપીટ થશે. બરાબર. સિલેક્શન સોર્ટ ટેકનિક છે ને એ કેવી રીતે વર્ક કરે તો કે પેલા ફર્સ્ટ પોઝિશન ઉપરનો જે એલિમેન્ટ છે એને બધા સાથે વન બાય વન કમ્પેર કરો. જે એલિમેન્ટ એના કરતાં સ્મોલર છે ત્યાં સ્વેપ કરો. એક વખત ફર્સ્ટ પોઝિશન એલિમેન્ટ નહીં, જોજો ફર્સ્ટ પોઝિશન બધા સાથે કમ્પેર એક વખત થઈ જાય ને પછી સેકન્ડ પોઝિશનનો ટર્ન આવે. સેમ વસ્તુ સેકન્ડ પોઝિશન બધા સાથે કમ્પેર થઈ જાય પછી થર્ડ પોઝિશનનો ટર્ન આવે. બરાબર. કેવી રીતે વર્ક કરે એ પેલા જોઈ લઈએ આપણે. How selection sort works? First of all, we are going to see the technique. આ ટેકનિક આવડવી કમ્પલસરી છે કેમ કે સોર્ટિંગ કોઈ પણ જેટલી સોર્ટિંગ ટેકનિક્સ છે એનું ટ્રેસિંગ તમને એક્ઝામમાં પૂછાય જ છે. બરાબર. ચલો અહીંયા તમને કંઈક ડેટા આપેલો છે કે જેનું તમારે સોર્ટિંગ કરવાનું છે. બરાબર. This is the given data in which you have to apply the selection sort technique. ટ્રેસિંગ એક્ઝામમાં કેવી રીતે લખાય તો કે જે ડેટા આપ્યો છે એ પહેલાં લખવાનું, પછી લખવાનું છે ટ્રેસિંગ. સૌથી પહેલાં ટ્રેસિંગના ફર્સ્ટ સ્ટેપમાં જે ડેટા આપેલો છે એ એઝ ઇટ ઇઝ લખી નાખવાનો છે. પહેલાં કાંઈ પરફોર્મ નથી કરવાનું. બરાબર. 2, 3 એન્ડ 5. ચાલો હવે નેક્સ્ટમાં શું કરવાનું છે તો કે આ ડેટા છે આ ડેટાને અહીંયા લખી તમે એમાં કઈ પોઝિશન છે એને શું કન્સિડર કરો છો એ પ્રોવાઈડ કરવું પડશે પહેલાં. બરાબર. ચલો હવે સૌથી પહેલાં ફર્સ્ટ પોઝિશન છે એટલે કે ફર્સ્ટ એલિમેન્ટ છે. આ ફર્સ્ટ એલિમેન્ટને કહીશું આપણે પી. બરાબર. પી એટલે ફર્સ્ટ પોઝિશન. નેક્સ્ટ જે એલિમેન્ટ છે ત્યાંથી આપણે એને કહીશું આઈ. બરાબર. તો હવે જ્યારે સ્ટેપ 2 એટલે કે ઇનિશિયલાઇઝેશન આવે તો ઇનિશિયલાઇઝેશનમાં શું લખી શકીએ આપણે, કોઈ કહી શકે મને? પી છે એ અહીંયા ફર્સ્ટ એલિમેન્ટને પોઈન્ટ કરે છે, આઈ છે એ સેકન્ડ એલિમેન્ટને પોઈન્ટ કરે છે. તો ઇનિશિયલાઇઝ શું કરી શકીએ આપણે? જેમ બબલ સોર્ટમાં ઇનિશિયલાઇઝમાં આપણે આઈ ઇક્વલ્સ ટુ 0 એટલે કે ફર્સ્ટ એલિમેન્ટ જે છે સેકન્ડ એલિમેન્ટને પોઈન્ટ કરતું હતું એટલે જે ઇક્વલ્સ ટુ આઈ પ્લસ 1 લખતા હતા. તો અહીંયા શું લખશું? ઓકે, p equals to 0, good, but I equal to 1 ને? ઓકે, વેરી ગુડ. હવે I છે એ નેક્સ્ટ ટુ નેક્સ્ટ એલિમેન્ટને કન્સિડર કરાય તો પોઈન્ટ આઉટ કરે એના માટે આપણે શું કરી શકીએ? પોઝિશન તો એઝ ઇટ ઇઝ રહેશે. ફર્સ્ટ આખો એક પાસ પૂરો થઈ જાય સિલેક્શન સોર્ટમાં ત્યાં સુધી પોઝિશન એઝ ઇટ ઇઝ રહેશે કેમ કે ફર્સ્ટ પોઝિશન બધા સાથે કમ્પેર થાય. બરાબર. હવે I છે એ અહીંયા નેક્સ્ટ ટુ નેક્સ્ટ એલિમેન્ટ્સને બધાને પોઈન્ટ આઉટ કરશે વન બાય વન. તો આઈમાં શું કરવું પડશે આપણે? યસ, આઈ પ્લસ પ્લસ. બરાબર. એટલે આપણે ઈચ એન્ડ એવરી ટાઈમ આઈ ઇક્વલ્સ ટુ આઈ પ્લસ 1 કરતા જશું. ઓકે. ચાલો હવે જોજો અહીંયા શું થશે. સૌથી પહેલાં પોઝિશન ફર્સ્ટ 4 એ નેક્સ્ટ એલિમેન્ટ સાથે કમ્પેર થશે. 4 છે 6 સાથે કમ્પેર થશે તો આ બેને સ્વેપ કરવા પડશે. યસ ઓર નો? સ્વેપ કરવાની જરૂર ખરી? 4 અને 6 ને કમ્પેર કરો તો 6 ઇઝ ગ્રેટર ધેન 4 તો એને કમ્પેર કરવા પડશે, હા કે ના? સોરી, સ્વેપ કરવા પડશે? નહીં કરવા પડે. બરાબર છે. તો હવે શું થશે? પોઝિશન તો અહીંયા જ રહેશે. પોઝિશન છે ફર્સ્ટ એલિમેન્ટને જ પોઈન્ટ કરશે બટ આઈ વિલ બી ઇન્ક્રીમેન્ટેડ. બરાબર. એટલે હવે આઈ કોને પોઈન્ટ કરશે નેક્સ્ટ સ્ટેપમાં? 1 ને. હવે પોઝિશન અને આઈ એકબીજા સાથે કમ્પેર થાય તો અહીંયા સ્વેપિંગ પરફોર્મ થશે? યસ ઓર નો? યસ. ઓકે.
તો ફર્સ્ટ એલિમેન્ટ શું આવશે? 1. ધેન 6, 1 ની જગ્યાએ 4. બાકીના એલિમેન્ટ્સ એઝ ઇટ ઇઝ 2, 3 એન્ડ 5. બરાબર છે. હજી જોજો પોઝિશન જ કમ્પેર થશે, એટલે 4 આપણે મૂવ કર્યો તો પોઝિશન મૂવ નહીં થાય, પોઝિશન પી તો અહીંયા જ રહેશે. બરાબર. હવે આ પી છે એ કોની સાથે કમ્પેર થશે? કોઈ કહી શકે મને? પી ની કમ્પેરિઝન કોની સાથે થશે? હવે 2 સાથે. યસ, વેરી ગુડ. એટલે આઈ છે કોને પોઈન્ટ આઉટ કરશે? 2 ને. 1 અને 2 કમ્પેર થાય એકબીજા સાથે, તો એમાં સ્વેપિંગની જરૂર છે? યસ ઓર નો? નથી. બરાબર. એટલે આ એલિમેન્ટ્સ છે એ એઝ ઇટ ઇઝ આવશે. અહીંયા પી એઝ ઇટ ઇઝ. હવે આઈ છે નેક્સ્ટ એલિમેન્ટ, એટલે કે 3 ને પોઈન્ટ આઉટ કરશે. 1 અને 3 ની કમ્પેરિઝન કરીએ તો એમાં કંઈ સ્વેપિંગ નહીં થાય. બરાબર છે. અગેન એલિમેન્ટ્સ છે એઝ ઇટ ઇઝ આવશે. હવે આઈ કોને પોઈન્ટ આઉટ કરશે? તો કે 5. બરાબર. 1 અને 5 એકબીજા સાથે કમ્પેર થાય તો એમાં સ્વેપિંગ નહીં થાય, એલિમેન્ટ્સ એઝ ઇટ ઇઝ આવશે. બરાબર. આ ફર્સ્ટ પોઝિશન છે એ અહીંયા લાસ્ટ એલિમેન્ટ સુધી બધા સાથે કમ્પેર થઈ ગઈ, એટલે આ ફર્સ્ટ પાસ પૂરો થયો આખો. બરાબર. આટલું ક્લિયર બધાને? યસ ઓર નો? આટલું સમજાણું ખાલી ફર્સ્ટ પાસમાં શું કર્યું હોય. ચાલો સેકન્ડ પાસમાં શું કરશું? હવે કોઈ કહી શકે મને? વોટ વિલ બી ઇન સેકન્ડ પાસ, ઓર વી કેન સે સેકન્ડ ઇટરેશન 2. શું કરશું આપણે? શું ચેન્જ આવશે? પોઝિશન છે એ સેકન્ડ એલિમેન્ટને એટલે કે એ ઓફ 1 ને પોઈન્ટ આઉટ કરશે. બરાબર. એટલે આ જે એલિમેન્ટ્સ છે એ એઝ ઇટ ઇઝ લખવાના છે. હવે પોઝિશન છે એનું ઇન્ક્રીમેન્ટ થશે, એક પાસ પૂરો થઈ ગયો એટલે. બરાબર. તો હવે પી છે એ અહીંયા 6 વાળી પોઝિશનને પોઈન્ટ કરશે. આઈ છે એના પછીનું પોઝિશન આવશે. બરાબર. એટલે આઈને આપણે ઇનિશિયલાઇઝ શું કર્યો તો 1, પણ જનરલી બધા પાસ માટે યુઝ કરવો હોય તો આઈને શું કરશો? આઈ ઇક્વલ્સ ટુ પી પ્લસ 1. આ યાદ રાખજો. બરાબર છે. ચલો હવે અહીંયા પી અને આઈ કમ્પેર થાય તો અહીંયા સ્વેપિંગ થશે? યસ ઓર નો? સ્વેપિંગ થશે? યસ. તો 6 છે એની જગ્યાએ 4 આવશે, અને 4 છે એની જગ્યાએ 6 આવશે. બરાબર. પી તો અહીંયા સેકન્ડ પોઝિશન ઉપર જ રહેશે. બરાબર. પણ આઈ કોને પોઈન્ટ આઉટ કરશે હવે? તો કે 2. બરાબર. હવે અગેન પી અને આઈ બે કમ્પેર કરીએ તો બેમાં સ્વેપિંગ થશે. વાય? બીકોઝ 4 ઇઝ ગ્રેટર દેન 2. એટલે અહીંયા શું આવશે? 4 then 2 then 6 then 4. Clear to everyone? Yes or no? આટલું સમજાણું બધાને અહીંયા સુધી? ઓકે, વેરી ગુડ. પાસ 2 છે ક્યાં સુધી ચાલશે? તો કે સેકન્ડ પોઝિશન અહીંયા છેલ્લા એલિમેન્ટ સાથે કમ્પેર ન થઈ જાય ત્યાં સુધી. પછી આવશે નેક્સ્ટ પાસ 3. બરાબર. મેં તમને પાસ 1 અને પાસ 2 બતાવ્યા છે. આજના દિવસમાં તમારે લોકોએ મને સિલેક્શન સોર્ટનો જે આ ડેટા આપેલો છે ને મને, એના માટે બધા પાસ છે એનું ટ્રેસિંગ બુકમાં કરીને મને આજે સબમિટ કરવાનું છે. સિલેક્શન સોર્ટનો તમારે આ ડેટા લખવો હોય તો લખી લો બુકમાં. એલિમેન્ટ્સ છે 4, 6, 1, 2, 3, 5. એના બધા પાસનું જે સોર્ટિંગ થાય ને એ મને બતાવવાનું છે કરીને આજે. ડેટા લખાઈ ગયો છે બધાને? હા કે ના? Okay, so we are going to end our session over here. Thank you, students.